ભરૂચના અંકલેશ્વરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। પાનોલીની કૃષિ રસાયણ એક્સપોર્ટ કંપનીમાં આગ લાગી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। અંકલેશ્વર પાનોલીના 5થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। जो कि आग केवी रीते लागी ते अंगे तपास करवामां आवशे, परंतु हाल तो जानकारी है कि फायर विभागे अहीं मेजर कॉल जाहिर कर्यो छे अने आसपासना विस्तारोनी 5થી વધુ फायर फाइटरोनी टीम घटना स्थळे पहोंची हती अने आगने काबूमां लेवानी कार्यवाही शरू करवामां आवी छे। दूर दूर सुधी आगना गोटे गोटा देखाई आवे छे। એટલી વિકરાળ હતી આ આગ। પાનોલીની કૃષિ રસાયણ એક્સપોર્ટ કંપનીમાં આ આગ લાગી હતી। જો કે આગ કયા કારણોસર લાગી, કેવી રીતે લાગી તે હજુ સામે નથી આવ્યું, પરંતુ આગ કાબૂમાં આવ્યા બાદ તપાસ કરાશે કે આગનું સાચું કારણ શું છે। આ સાથે જ આગ લાગ્યા બાદ મોટા પાયે અહીં નુકસાનીનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે। જો કે બીજી બાજુ રાહતની વાત એ છે કે હજુ જાનમાલના નુકસાનની કોઈ જાણકારી સામે નથી આવી। મોડી રાત્રે આ આગ લાગી હતી, જેથી ફાયર ફાઇટરોને આગ પર કાબુ મેળવવામાં પણ હાલ તો સમય લાગી રહ્યો છે। 5થી વધુ ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। અંકલેશ્વર અને પાનોલીના ફાયર ફાઇટરો ત્યાં પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જો કે આ આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું। ભરૂચના અંકલેશ્વરમાં ભીષણ આગ લાગી। વધુ જાણકારી સાથે સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ગયા છે। દિનેશ, ભીષણ આગ લાગી, 5થી વધુ ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી, કેવી રીતે આગ લાગી, શું નુકસાન? ચોક્કસ વાત કરવામાં આવે તો અંકલેશ્વરના પાનોલી નજીકની કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે, જેમાં રાત્રિના વહેલી સવારે રાસાયણિક પ્રક્રિયાની પ્રોસેસ દરમિયાન અચાનક આગનું તાંડવ સર્જાયું હતું અને આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં લગભગ 10થી વધુ ફાયર બંબાઓ આવી ગયા છે અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। કંપનીમાં મોટા પ્રમાણમાં રસાયણ હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો ગંભીર બની ગયો છે, પરંતુ ડીપીએમસી, અંકલેશ્વર નગરપાલિકા, ફાયર ફાઇટર સહિત વિવિધ ઔદ્યોગિક વસાહતોમાંથી ફાયર બંબા બોલાવવામાં આવ્યા છે અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। જી દિનેશ, આભાર આપનો। એટલે કંપનીમાં મોટા પાયે કેમિકલ્સ હોવાના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે।